શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે? આઈ હોપ सब બધા મજામાં છો. જો ભાઈ ડે 6 in outside we are going to Lonavala and બસ જો અમે લોકો અત્યારે એક સરસ મજાની જગ્યાએ સ્ટે લઈ લીધો છે અને બધા જો રેડી થઈ ગયા છીએ. હાય ગયું ક્રિશા, હાય કર દે. નહીં ના હાય. બસ જો રેડી થઈને જઈએ છીએ બહાર. હવે પટ્ટી ચાલુ થઈ ગઈ છે. ક્રિશાબેન હેરાન કરતા હતા, ના છૂટકે લીધું, મળતું જ નહોતું લોનાવાલામાં, ખબર નહીં બિસ્કિટનું પેકેટ. અને નક્ષભાઈને જો મમ્મીએ શું લઈ દીધું છે? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ નહીં, મસ્કા સ્ટ્રોબેરી બન. યે બતાવો બધાને. યે મસ્ત છે લોનાવાલાનો, મને બહુ જ ગમે છે. નો વ્યૂ જો મસ્ત છે, લિટરલી અમેઝિંગ. અને અહીંયા જો કચરા પેટી એટલું બગાડે છે અહીંના લોકો. કયું વોટરફોલ છે ખબર નથી, પણ બહુ ફાઇન છે. નક્ષ બે જાય છે લોનાવાલા ડ્રાઇવિંગ માટે, બોટ ડ્રાઇવિંગ માટે. આપણે ન જાણો બેટા, આપણે ન જાણમાં દીકો. हम बैठ के पिक पाड़ सकते हैं भैया, बैठ सकते हैं इसमें फोटो के अकॉर्डिंग. बोट में कई स्टार्ट कर देता. नाक्षु भाई कई और देखाय છે, કઈ ઓર ના ભાઈ જો ભાઈ ચલાવે છે. ફૂલ એન્જોય કરે બાપ દીકરો બે. જો માં બ્લુ બોટમાં આવા કુદરતી સૌંદર્યમાં આનંદ માણે છે. અને અમે જો અહીંયા ઊભા જ મા દીકરા, કારણ કે અમને એલાઉડ નથી કર્યું. જો છે, કારણ કે એને જવું છે બોટમાં. કાંઈ કરીશું? એમાં જવું છે. એમાં તું શું કરીશ? તું જપ 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 જપ. પણ અમને એલાઉડ નથી કરતા, કારણ કે હજી ક્રિશાબેનને 2 વર્ષ જેટલું જ થયું છે, એટલે મજાનો છે ને. ક્રિશાને અહીંયા મજા આવે છે. ક્રિશા, ક્રિશા યે કે તો ક્રિશા, ક્રિશુ, ક્રિશુ, એ ક્રિશુ, ક્રિશા, એ દીકો 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 દીકો. આમ જો લે, એ જમ 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 બેબી જમ. હોટલમાં જમવા માટે. હાય નાક્ષો. અને હું મીઠું ખાઉં છું. આ જગ્યાએ લિટરલી બહુ બેસ્ટ છે. लोनावाला की गलियों में हम निकल पड़े हैं. देखो देखो ये शाम मस्तानी मदहोश ये जहां तेरी और कोई खींचे जिते हो लिए जाए ये शाम मस्तानी. ये
જો ભાઈ આ બધા પર્વતને છે ને બાંધી દીધા છે, કદાચ ધસી ન આવે ને એટલા માટે હશે, પણ વધારે તો ખબર નથી. જો ભાઈ તેવડા મોટા મોટા સ્ક્રૂ થી લોનાવાલાનો વ્યૂ. ગામમાં આવ્યા છીએ ને અહીંયા જો ભાઈ ગગનગીરીમાં આવ્યા છીએ અને જો અહીંયા પાણી વહેતું એટલું મસ્ત છે, બધે જો નાય છે. સિદ્ધ તપસ્વી ગગનગીરી મહારાજ પાતાલ ગંગા તીર્થ ક્ષેત્ર. જો ભાઈ અહીં આવ્યા છીએ અમે. બેશ્વરથી કમ્પ્લીટ કરીને આવી ગયા છીએ રૂમમાં અને મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણી ડે 7 છે અને કાલે 8, આઈ થિંક આજે 8 છે, ડે 8 છે અને બસ 4 to 5 ડેઝ અમે મહાબલેશ્વર અને કાલે રાતે અહીંયા કારણ કે આપણે જે હાયર કરી હતી ને એ કાર એને સબમિટ કરવાની હતી, તો બસ અમે પહોંચી ગયા છીએ વન્સ અગેન બોમ્બે અને બસ આજના રાતનો કાલનો ને આજનો 2 રાતનો સ્ટે અહીંયા જ છે. આપણે જે હોટલ હોમટાઉન લીધી હતી અને લિટરલી બહુ જ ફાઇન એક્સપિરિયન્સ છે અને બસ. અને છોકરાઓ જો ભાઈ સવાર સવારમાં જલસા કરે છે. કિસે કરતા જા 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 આજા હાય કરતે. હાય, કેમ છો? ક્રિશાબેનને તાવ આવ્યો તો પણ જો ભાઈ અત્યારે જલસા કરે છે. કા ક્રિશા? 1 2 3 બેબી છે, 1 2 3 બેબી છે. બસ આવી જલસા કરીએ છીએ અને કેવું ને નક્ષભાઈ ગયા છે બહાર ચક્કર મારવા માટે અને અમે મમ્મી ને દીકરી બે અહીંયા છીએ. બસ આવું કંઈક છે અને બસ આજનો દિવસ ફાઇનલી કમ્પ્લીટ કરવાનો છે અને વન્સ અગેન કાલે આપણે હોટલનો ચેકઆઉટ છે, તો સવારે વળી પાછા કાલે આપણે ફરશું. તો બસ ટુ બી કન્ટિન્યુ રહેજો અમારી સાથે. થેન્ક યુ સો મચ ફોર અ ગુડ રિસ્પોન્સ અને પ્લીઝ તમને જો મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો, પણ પ્લીઝ મને શું કહેવાય ઇગ્નોર ના કરશો. આઈ હોપ સો. મજા આવી ગઈ છે. જમ્પ મારવાની ગઈ ને મજા આવી ગઈ છે. જો ભાઈ આમ પડી છે ભાઈ. સરસ મજાની આપણે થાળી મંગાવી લીધી છે. દાલ છે, પાલક છે, પછી પંજાબી શાક છે, રોટી છે અને છાશ આપણે મસાલાવાળી લઈ આવ્યા છે. જો પણ એ અત્યારે નથી કાઢી, છેલ્લે લાસ્ટમાં. બસ તો ચાલો બધા ફટાફટ જમવા માટે. અને પાપડ જો નક્ષભાઈ ખાઈ ગયા અને આ બેબી પાપડ છે. મજા આવે છે ને? બોમ્બે રેલવે સ્ટેશન અને બસ જો બધા વેઇટિંગ લિસ્ટમાં અમે બેઠા છીએ અને કેવું જો લાઈનમાં બેઠા છીએ. જો ભાઈ વેઇટિંગ કરીએ છીએ. અમારે રાતે ટ્રેન છે, રાતે 12 વાગ્યાની નથી એટલે અમે મંડી પડ્યા છીએ. હાલક
કરો કરો. Come on. લે માથે રાખવાનો હોય.